નમસ્કાર. આપણે મનની શક્તિ વિશે જાણકારી લેતા હતા. વિયેનાના માનસિક રોગોના ડૉક્ટર વિક્ટર ઈ ફ્રેન્કલિને 50 વર્ષના પોતાના અનુભવોના આધારે નિવેદન કર્યું કે જે મનુષ્ય જીવન નકામું છે એવો અનુભવ કરે તેનું મન અને શરીર ક્યારેય સ્વસ્થ રહેશે નહીં. જેઓ સાર્થકતાનો અનુભવ નથી કરતા તેઓ જીવતી લાશ બનીને ફરતા હોય છે અને નીરસ નિરાનંદ સ્થિતિમાં તેમનું જીવન જીવવું મુશ્કેલ બની જાય છે. એ દબાણથી એટલો થાક લાગે છે કે એ કંઈ જ કરી શકતા નથી. માનસિક પરતંત્રતા વ્યક્તિત્વ વિકાસના બધા જ બારણા બંધ કરી દે છે. વિવેકને વિકસિત થવાનો મોકો ન મળવાને લીધે અવાંછિત સ્થિતિમાં રહીને જીવવા માટે મજબૂર થાય છે. વિજ્ઞાનીઓએ નિરાશ વ્યક્તિઓના જીવનનો અભ્યાસ કર્યો, જેમાં મોટે ભાગે વિધુરો અને વિધવાઓ આવે છે. મૃત્યુનો ઊંડો આઘાત તેમના જીવનની રક્ષણ પ્રણાલી પર પણ અસર કરે છે. 3 મહિના સુધી એક જ પ્રકારની માનસિક સ્થિતિ રહેવાને પરિણામે શરીરની રક્ષણ વ્યવસ્થાના મહત્વપૂર્ણ ટી અને બી લિફોસાઇટ કોષોની સંખ્યા ઘટે છે અને તેની સક્રિયતા ઓછી થવા માંડે છે. જો પ્રિયજનના મૃત્યુ પછી જીવન પ્રત્યેની લાગણી ઘટી જાય છે ત્યારે આવી વ્યક્તિઓ રોગના ભોગ બનતા હોય છે. એના ઉપરાંત લોહીમાં કાર્ટિઝોલ નામનું ઝેરી તત્વ વધતું જોવા મળે છે. આ હોર્મોન ઇમ્યુન સિસ્ટમને રફે કરી દે છે. મન અને શરીરની રચના એકબીજાના સાથે જોડાયેલી છે. નિરાશા અથવા નકારાત્મકતા, ભાવ તરંગો, લોહી હોર્મોન વગેરે શરીરના રસાયણોમાં અવ્યવસ્થા પેદા કરે છે તથા બધી જ અનિચ્છનીય ક્રિયાઓ જેમ કે ચયાપચય, હૃદયની ગતિ, શ્વાસની ગતિ, લોહીનું દબાણ વગેરેના ગરબડ ગોટાળા ઊભા કરે છે. આવા બધા તથ્યોનો અભ્યાસ કર્યા પછી નોબેલ પુરસ્કારથી સન્માનિત વિખ્યાત વિજ્ઞાની વિક્ટર હેસે તારણ કાઢ્યું કે જ્યારે નકારાત્મક અને નિરાશાવાદી ચિંતન શારીરિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે, વ્યક્તિત્વને નકામું બનાવી શકે છે, તો પછી આવા આશા અને ઉત્સાહવર્ધક હકારાત્મક ચિંતન અનુકૂળ પરિણામ ચોક્કસ પેદા કરી શકે છે. સ્વાસ્થ્યના રક્ષણની સાથે વ્યક્તિત્વને ઊંચા સ્તરે લઈ જાય છે. એને સાબિત કરવા વોશિંગ્ટન યુનિવર્સિટીના ટોચના વિજ્ઞાની નિકોલસ હાલ એ ઓટો સજેશનનો પ્રયોગ કેન્સરના દર્દીઓ પર કર્યો. એમાં એમને સારી સફળતા મળી. જોવામાં આવ્યું કે એના જેવી મરણ પથારીએ પડેલી રોગી પણ હકારાત્મક વલણ અપનાવીને સ્વસ્થ બની ગઈ. એના કેન્સરના છેલ્લા તબક્કામાં હતી, જેને ડૉક્ટરોએ અસાધ્ય જાહેર કર્યું હતું. એના ડાબા હાથને લકવાની અસર થઈ ગઈ હતી. માથામાં પણ ભારે પીડા થતી હતી. તેને ડૉક્ટરોએ પોતાના જીવનની ચિંતા છોડીને બાળકોના નિર્વાહની જરૂરી વ્યવસ્થા કરવા માટે જણાવ્યું. એના લગભગ નિરાશ થઈ ગઈ હતી. કેન્સરનું ઝેર આખા શરીરમાં ફેલાતું જતું હતું. એ સમયે તેની ડૉક્ટર હાલની મુલાકાત થઈ. તેમણે ઓટોસજેશન દ્વારા વિધેયાત્મક હકારાત્મક ચિંતનથી પોતાના મનને ભરી લેવાની કળા સમજાવી દીધી અને સ્વસ્થતા પ્રાપ્ત કરશે એવો વિશ્વાસ કરાવ્યો. એના નિયમિત રીતે તેમને બતાવેલી હકારાત્મક ચિંતન શૈલી ક્રિયા અપનાવવા લાગી અને કરવા લાગી. તેનાથી તેને નવાઈ પમાડે એવો મોટો લાભ થયો. 1 વર્ષ પછી જ્યારે ડૉક્ટરોએ એને ફરીથી તપાસ કરી ત્યારે તે સંપૂર્ણ તંદુરસ્ત થઈ ચૂકી હતી. કેન્સર તેમજ લકવાના હુમલાથી મુક્ત થઈ ચૂકી હતી. શ્રુતિ કહે છે કે મનુષ્ય જેવું વિચારે છે તેવું જ તે બની જાય છે. ચિકિત્સા જગતમાં એનો ઉપયોગ થવા લાગ્યો છે. એવી ઘણી બીમારીઓ છે જેના ચોક્કસ ઉપચારો હજુ સુધી શોધી શકાયા નથી. એવા રોગોનો ભોગ બનવાનો અર્થ છે રોગીનું મૃત્યુ. આવે પ્રસંગે આધ્યાત્મ જગતની આ પદ્ધતિ, જેને સેલ્ફ ઇમેજિંગ, ઓટો સજેશન અથવા હકારાત્મક ચિંતન કહેવામાં આવે છે, બહુ જ સફળ અને પ્રભાવપૂર્ણ સાબિત થાય છે. અસ્તુ.